की बाहनी की इसी हाक दुताड़ी वागी डमर डाक गंडारा हाथ लंबावी युद्ध जटाजट घोर मंडाणो युद्ध छटाछट बाण कराल छूटत तटाटंत टूंडी आनंद टूटंत हटाहट एक नी एकाय होत खटाखट बहु कलम पद खोट रटारट मार सुमार रटन भगवती ब्रह्मांड भांडोदरी एक ज्वालामुखी नेदरलैंड में निकलेलो आखा यूरोप ની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ હતી શું કામે જ્વાળામુખી નીકળ્યો છે ફ્લાઇટો ન ઉડાડી શકાય બરોબર સાંભળજો હવે વિજ્ઞાન સાથે જોડીનું શ્રદ્ધાની વાત કરું એક જ્વાળામુખી નીકળે અને આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ જતી હોય તો હવે સાંભળશો સાંભળજો 900 વર્ષ પહેલા અમારા ચંદબરદાએ ચંદ બારોટે લખ્યું છે આ માં માટે આ પાવા ઉપર બેઠી એના માટે કે એક જ્વાળામુખી નહીં કે તો એક નેધરલેન્ડ માં જ્વાળામુખી નીકળે જો ફ્લાઇટો બંધ થઈ જતી હોય આખા યુરોપની તો એક જ્વાળામુખી નહીં મહાકાળી માટે સાંભળજો પણ તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા એવા 1 કરોડ જ્વાળામુખીનો અમારી મહાકાળી હાર પહેરી નીકળે ભલા માણસ એવી તાકાત માની છે એવી તાકાત આ શક્તિની છે જગદંબાની છે તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા ઘણાને વિચાર થાય માં આવી વિકરાળ હોય તો એના છોરુડા એના ભક્તો બી ન જાય એના સોરૂ પાસે એવી ન હોય કે તો એના સોરુડાની પાસે તુહી કોટી શ્રૃંગાર લાવણકારી અને તુહી રાધિકા રૂપ રીજે મુરારી એના બાળક પાસે એ તો રાધિકા જેવી હોય માં એવી માં મહાકાળી બ્રહ્માંડ ભાંડોદરી અહીંયા બેઠી છે અને કાયમ બોલું છું તો આજ જરૂર કહીશ મારા માટે કંઈ પક્ષપાત કેવું ન હોય સાહિત્યકાર તરીકે પણ સાચું કેવું જોઈએ એટલા માટે 500 વર્ષ પછી સનાતન ધર્મની ધજા પાવાગઢના ડુંગરા ઉપર ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લીએ એક તાલી તો બનતી હે યાર તમે વિચાર કરો સાહેબ આ હમણાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ મંદિર આમ તમે જુઓ કેવા કેવા કામ થઈ રહ્યા છે આપણે બધા જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ અને બધા એક સારા કામમાં વળગી જાય ને જેને જે કામ મળ્યું એમાં તો ભારતને હવે સુપર પાવર બનવાની જરાય વાર નથી એ વાત હકીકત છે હા એ જરૂરી છે આપણે બધાને કંઈક કરવું પડે ખાલી વાતું નહીં એમ પણ એટલે એક વાત નાનકડી યાદ આવે છે ખુમારી કોને કહેવાય એક બે વાતો બાંધતા જાયજો ગાહડીએ તમારે છેડે બાકી તો બીજો આનંદ એન્જોય કરીશું આનંદ એ સારી વાત છે પણ મને આ ધક્કો ખાતો હોય તેવું લાગે કે મેં કંઈક તમને આપ્યું એટલા માટે હું આ વાત કરું છું સવારનો પોર ઉદયાચલના ઓરડેથી ભગવાન ભાસ્કરે કોર કાઢી અને આરાવલીના પહાડમાં એક મોટા પથ્થરની ઉપર મહારાણા પ્રતાપ બેઠેલા 500 વર્ષ પહેલાની વાત કરું છું પથ્થર ઉપર બેઠેલા બેઠા બેઠા વિચાર કરે પોતાના પરિવાર વિશે વિચારે તમે વિચાર કરો સ્વાભિમાન માટે સનાતન માટે હિન્દુત્વ માટે તમે 25 વર્ષ જેને પથ્થરના ઓહિકા કરીને કાઢી નાખ્યા એમના પત્ની એમને નહીં કહેતા હોય એકચ્યુઅલી ચાલો જઈએ પિકનિકમાં વિચારજો કોક દી હો હા ચિત્તોડના હવા મેલ કેવા મૂકી અને પણ એને એટલી જ ખબર હતી ધારી એક ટેક એક ઈસબીના નિમ્નોના જીમનોના મિસ જોલો યવન ઉખેરોના होती मुगलानी छत्री पुत्रीन को मिटाऊ ना त्योलो जंगल में फिरू सिर केस को उतारू ना सहू प्रताप त्योलो नाम है प्रताप मेरो परिताप सहे ने એને કઈ ખારા નામ બને હમણાં એક જણો મને કહેતો હતો એકચ્યુઅલી હું એક પ્રસંગમાં ગયો અમારા સમાજના મારો કોઈ મારો ભાવ ન પૂછ્યો આમ હાલતા હશે સમાજ બગડી ગયો છે મારો કોઈ ભાવ ન પૂછ્યો મેં કીધું મને ભલે કીધું બીજા કોઈને આવું કહેતો નહીં મને કે ક્યાં કહું નહીં મારો ભાવ ન પૂછ્યો મેં કીધું હારો ખેડૂનો દીકરો ઉકરડો ખાતરનો ભાળે તોય ભાવ પૂછે તું ઉકરડામાંથી ગયો તારું જીવન કેવું છે એ તો જો જીવવું પડે ને જીવે એની જ વાતો છે નકર આપણે ત્યાં તમે જો બાળક જન્મે ને નાનું બાળક કોઈ પરિવારમાં જન્મે એટલે બધા જોવા માટે આવે બાળકને રમાડવા માટે આવે બધું આવે આનંદ આવે દીકરો દીકરી જન્મ દીકરો જન્મો દાખલા તરીકે હાલો ને બધા રાજી થઈ જાય અને પોતાની મમ્મી એમ કહેવા માંડે જો મારી જ અણહારનો છે કેવું મારી જ અણહાર આવે છે એના પપ્પા કે મારી અણહાર આવે છે ત્યાં ફૂઈ આવીને કે બિલકુલ મારા જેવો લાગે છો બધા સાનું મના રહેજો ત્યાં માસી કે મારા જેવો જ છે લે તમને ખબર નથી પડતી જો મારી જ અણહાર છે દાદી કે મારા જેવો દાદો બોલે સાનું મુના બેહો બિલકુલ મારા જેવો છે બધાય કે મારા જેવો મારા જેવો મારા જેવો ઈનો એ દીકરો 22 વર્ષનો થાય અને અમારી મોવાની ડુંગળી બગડે એમ બગડે હા ડુંગળી એક જ એવી વસ્તુ છે બગડે તો ખાતરમાંય કામ ન આવે ક્યાં નાખવી એ વિચારવું પડે ઘણા એવા બગડે ઈ એવો બગડે 22 વર્ષનો થાય ને આખા ગામની ફરિયાદો આવવા માંડે
તો જે આખું ઘરના હગાવાલા કહેતા હતા મારા જેવો મારા જેવો મારા જેવો, એ બધા શું કે ખબર કેના જેવો થયો ખબર નથી પડતી. આ લે ફરી ગયું વાતાવરણ બધું આનું. એટલે કાંઈક સારું. એટલે મારે આ પ્રસંગ તમને વાત કરતા કરતા વચ્ચે હું સફાખરું ગાતા ગાતા વચ્ચે મારે બધી ઝીણી ઝીણી નાની નાની વાતો અમને ખબર છે 2020 નું યુગ છે. આખી વાર્તાઓ અત્યારે નહીં, પણ અમે ટૂંક સમયમાં ટૂંકામાં તમને સાર કહેતા જઈએ છીએ. આ 2-2.5 કલાકના પ્રોગ્રામમાં આપ બધા આપનો અમૂલ્ય સમય દેવા આવ્યા છો. મને ખબર છે હારા ઠેકાણે લાખ રૂપિયા 50,000 5,000 કે 5 લાખ આપી દઈએ આપણે ધર્માદામાં તોય પાછા કમાઈ શકાય. પણ અત્યારે તમે 2-2.5 કલાક 3 કલાક આપવા માટે આવ્યા છો. તમારા જીવનમાંથી અહીંયા આપી દે હોય અરબો ખરબો આપો તોય પાછી ન મળે એની મને બરાબર ખબર છે. એવી જ હું વાતો કરીશ જેનું મૂલ્ય થાય તમારા સમયનું. એટલે હું વાત કરતો હતો. મહારાણા પ્રતાપ પથ્થર ઉપર બેઠેલા, એમાં સામેથી એક માલધારી યુગલ વયો આવે. ગામડાના માલધારી 2 માણસ વયા આવે. પહેરવા ઉપર ખબર પડી ગઈ કોઈ માલધારી છે. પેલા બધી ખબર પડી જાય. પેલા એવું હતું સ્ત્રી આગળ આલી આવતી હોય, પુરુષ પાછળ હોય તો ખબર પડી જાય કે મા દીકરો છે કે ભાઈ બેન છે કે માસી એની હશે, પતિ પત્ની નથી. સ્ત્રી આગળ હોય ને પુરુષ આવું બધું પેલા હતું ઓળખાણ. એટલે ખબર પડી જાય કે એની બેન હશે, ફૂઈ હશે કે મા હશે. પણ સ્ત્રી પાછળ ને પુરુષ આગળ આવેલો હતો ખબર પડે પતિ પત્ની છે. આવું કંઈક હતું આપણે ત્યાં. એટલે સ્ત્રી પાછળ હતી, પુરુષ આગળ. નજીક આવ્યા મહારાણા પ્રતાપ. એને જોઈને જય માતાજી કર્યું. જય માતાજી રી શાહ કે જય માતાજી રી. રાણા પ્રતાપે પૂછ્યું કઠે રહેણો વેશા, ક્યાં રહ્યો છો? ફલાણું ગામ, ગામનું નામ દીધું. ક્યાં જાવ છો? તો માતાજીને માનતા જાય છે. ઓલા 2 માણસને ખબર નહીં કે આ રાણા પ્રતાપ છે. રાણા પ્રતાપ ભીલના પોશાકમાં વધારે રહેતા, કોઈ ઓળખે નહીં. એ પથ્થર ઉપર બેઠેલા એટલે કીધું કે ક્યાં જાવ? તો માતાજી માનતા જાય છે. મહારાણાને એમ થયું, પૂછ્યું એને કે ટાબર બાબર નહીં વેશા? તમારે બાળકો છોકરા બોકરા નથી? કે નહીં વેશા નથી. વ્યાવો કિતરી સાલવી? સાંભળજો, વાત નાનકડી છે પણ જોજો આ દેશની ખુમારી. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? એમ રાણા પ્રતાપે પૂછ્યું. વ્યાવો કિતરી સાલવી? કે 11 સાલવી. 11 વર્ષ થઈ ગયા વિવાને. કે 11 સાલવી વિયારો, ટાબર બાબર નહીં વે? 11 વર્ષ થઈ ગયા તમારા લગ્નને, છોકરા નથી? કે નહીં વેશા નથી. એટલું કહીને 2 માણા હાલતા થઈ ગયા. મિત્રો થોડાક આગળ ગયા. કેવા કેવા બલિદાન દેવાના છે ધર્મ માટે, એટલે કહું છું. થોડાક આગળ હાલતા થયા. રાણા પ્રતાપની આંખમાંથી આંસુ પડી ગયા. હે મા મેવાડ, હે એકલિંગજી, હે માતાજી, મારા ઉપર રૂઠી ગઈ, મારે મેવાડની પ્રજા ઉપર રૂઠી ગઈ. આવા 2 માણસ છે પ્રસન્ન શરીર વાળા અને ખુમારી વાળા. આની કુખે દીકરી દીકરો જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવા થાય. એને 11 વર્ષથી લગ્ન થયા ને તમે સંતાન નથી આપ્યું. આવું રાણા પ્રતાપ એકલા બોલી ગયા. એ ઓલા 2 માણસ હાલ્યા જતા એ સાંભળી ગયા. પાછા વળ્યા. પાછા વળીને કીધું ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે 2 માણસને સંતાન નથી, એમાં પરમાત્માનો કોઈ વાંક નથી. મહારાણાએ કીધું કે પરમાત્માનો વાંક નથી તો હું કઈ સમજો નહીં. કુદરતી ખોટ કાપણ છે કે નહીં? અમારા મેવાડના કિસ્મતનો વાંક છે. કે એવું શું મેવાડનું કિસ્મત? પછી ઓલા 2 માણસમાંથી પુરુષ બોલ્યો. એને ખબર નહોતી કે આ રાણા પ્રતાપ પોતે છે. એ પુરુષ હતો. એ બોલ્યો કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય, પણ અમારે સંતાન નથી. 11 વર્ષથી લગ્ન થઈ ગયા છતાં સંતાન નથી. એનું કારણ એક જ છે, આજથી 11 વર્ષ પહેલા અમારા લગ્ન થયા 2 માણસના. પરિણાની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરમાં જ્યારે ભેગા થયા ને, ત્યારે અમે 2 માણસે પ્રતિજ્ઞા કરી હતી કે અમારો રાણો, અમારો મહારાણા પ્રતાપ સ્વાભિમાન માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે ઝઝુંબી રહ્યો છે. એનું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે 2 માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી. અમારી પ્રતિજ્ઞા છે, એટલા માટે અમારે સંતાન નથી. હા. પણ ત્યાં તો મહારાણા પ્રતાપની બખ્તરની કડીઓ તૂટી ગઈ ભાઈઓ. મોજના તોરા છૂટી ગયા. અને એક મોજના તોરા એટલું કીધું કે વાહ એકલિંગજી, વાહ જગદંબા. આવી પ્રતિજ્ઞાઓ લેવા વાળા મારે હિન્દુસ્તાનની ધરતીમાં, મેવાડની ધરતીમાં યુગલો છે. ત્યાં સુધી અકબરની તાકાત નથી કે મારે હિન્દુસ્તાનની દીકરીની સામે ઊંચી આંખ કરીને જોઈ શકે ભલા માણસ. આ વાત છે ને આ આપણા ગીતો છે. એટલે કહેવાનું મન થાય, હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વારવાને હાલા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો એકતા વિના લોકોના મંડાણ માર્યા. લડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વારવાને હાલા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો એકતા વિના લોકોના મંડાણ માર્યા.
વિચાર થાય વાહ વાહ કે આ ગઢવી કાપો કાપો શું કહે છે એમ તો ચોખવટ કરી દો પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો અંદર હોવા જોઈએ. હું એવું 2014 થી વિચારતો હતો 2014 થી કે મોદી સાહેબ મિસાઇલ છોડી છે કે યુદ્ધ કરાવી દે કે પાકિસ્તાન અરે કાંઈક તો કરશે, પણ હમણાં અમને સમજાણું ના તો યુદ્ધ કરવું પડ્યું ના મિસાઇલ છોડવી પડી, એમને પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું, કટોરા લઈને ઊભી ગયું. બોલો આપણે બધા એક થયા તો હજી ઘણું થવાનું છે. જવાબદારી આપણી છે. આપણે ગમે ત્યાં કચરો કરીને જ્ઞાતિવાદ ફેલાવીને આમ કરીને તેમ કરીને તો ભેળું ન થાય. જવાબદારી એક એક માણસની આવે તો ભારત માટે હું તમે કંઈ કરી શકીએ. અને આજે ઘણું બધું થઈ રહ્યું છે અને એની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની પણ એક આપણે ત્યાં પીડા આપણને થાય છે જે થઈ રહ્યું, એટલે પ્રકૃતિ બચાવવાનું પણ આપણે કામ કરવું જોશે. ઝાડવા, નદીઓ, દરિયો, ડુંગરા એ બધી ઈશ્વરે આપેલી જે સંપત્તિ છે એ આપણે બરાબર રાખશું તો બીજું આપણને ભારત જેવો કોઈ દેશ નથી યાર. બધા દેશને આપણે કોઈની ઓલી નથી, વંદન છે, પણ ભારત ભારત છે. 3 ઋતુઓ અહીંયા આપી છે, તમે વિચાર કરો. એટલે હું વાત એ કરતો હતો કે આપણી વડે નથી પાકિસ્તાન. વડ વગર કોઈથી ધીંગાણું ન કરવું. અહીં બેઠેલાને કહી દઉં ભટકાવા જેવું હોય ત્યાં ભટકાવું, અમુક ઠેકાણે સાઈડ આપી જવાય. હા, નકર વડલો ને ભીંડો બાંધે તો વડલાની કિંમત ઘટે, ભીંડાની વધી જાય. એ તો સાચી વાત છે કે નહીં? હાવજ હાવજ હોય છે, સિંહ સિંહ હોય છે, પણ સિંહને એન્ટ્રી પાડવાની ન હોય. એ હાલ્યો આવતો હોય ને તો એની સાલની ખબર પડી જાય. એમ એને એન્ટ્રી બહુ કોને શેઢાડીને પાડવી પડે. તમે જોઈ ને હેઠાડી એ હુયા ઊભા કરીને ફૂ ફૂ વાટા જ મારતી હોય. ઓલો તો આમ કરમદીના ઢુવામાં બેઠો હોય જેવી તેવી જટા દેખાય ત્યાં એટલું જ થઈ જાય. એ અહીંયા બેઠો ફોટો પાડવાનું યાદ ન આવે. ને આજ તમે પંચમહાલ જિલ્લામાંથી આખા કોઈ પણ અમારી ગાંધીગીરમાં ફરવા માટે આવો અને તમે હિરણને કાંઠે, પોપટડીને કાંઠે કે રાવલને કાંઠે, હિંગોડાને કાંઠે, શેત્રુજીને કાંઠે, મસુંદરીને કાંઠે તમે નીકળો અને ધીરો 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 હાવજ હાલ્યો આવતો હોય. પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામાં તો કાળ જાળ દાડાળો હાલીયો દેતો ડુંગરા ગણક ગન હાથિયા મૃગરા ઢૂંઢ હાલિયા પચીરે માથે લાગીયા કેતારા કેતા કરે ના બુહુરી લટાળો મતી ક્રોધ વાળો કોપ વાળો ઢાળે નશા મોત ઢાળો કરંતો હુંકાર ગને હાંધે ફાળો વીક રાળો કાળો હંધો જાણે કાળો ચૂકે નહીં એક થાપે હાથીયો શિકાર. ઈ હાવજ વયો આવતો હોય સિંહ અને તમે જોઈ જ્યો. જોયા પછી પાછા તમે અહીંયા આવી જાઓ. પછી તમે 20 વર્ષ સુધી ગીરમાં ન આવો અને 20 વર્ષે તમે ગીરમાં ફરવા માટે આવો. બધાય ઠેકાણા ભૂલાઈ ગયા હોય પણ ઈ સ્થળ આવે ને ત્યાં યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ જેની મુલાકાત ન ભૂલાય. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. તમે યુવાન ધન છો, યુવાનો છો તો એટલું યાદ રાખજો કે આપણી આજુબાજુમાં કોઈની બેન દીકરી નીકળી હોય ને એને ફિલિંગ થવી જોઈએ કે મારો માડી જાયો વીર ઉભો છે, અહીંયા મારે ડર ન હોય, અહીંયા મારે બીક ન હોય. બાકી તો કેટલાય રોલા પાડવા રખડે છે. હા, એનાથી સેટા જ રહેજો. તમને તમારું કુળનું ભાન નહીં રહેવા દે એવા પણ ઘણા રખડે છે. હા, એમને નીકળી પડ્યા છાવ. એની વાત નથી. એની શું નોંધ કરવાની હોય? જેને જીવન જીવા છે એની જગતના ચોકમાં નોંધ થાય છે. ઓલી નહીં જૂની એક સરસ વાત છે, આપ જીવનમાં ઉતારવા જેવી છે યુવાનોને. જૂના જમાનામાં એક માણસે એક સાધુની પાસેથી ભાષાઓ શીખી, પશુ પક્ષીની ભાષાઓ શીખી ગયો અને સાધુની ખૂબ સેવા કરીને પછી એને આશીર્વાદ આપ્યા ને એને શીખાડ્યું. ભાષાઓ હોય છે બધાની, આપણા ઋષિમુનિઓ સાંભળતા અમુક પશુ પક્ષીની ભાષાઓ. એ ભાષા શીખી ગયો, ઘરે આવ્યો અને પછી એને ખબર પડી ગઈ હવે પશુ બોલે પક્ષી બોલે એને બધી ખબર પડી જાય. એમાં એક દી રાત્રે બે બિલાડીઓ વાતો કરતી હતી. એ કે આપણા ગરધણીની જે ભેંસું આ સારી 2 ભેહું રહી ને હમણાં મરી જવાની છે. તો ઓલા ભેંસું વેચી નાખી, કારણ કે ખબર પડી ગઈ કે આ મરી જાય, વેચી નાખી. પછી થોડાક દી પછી પાસે કુતરા 2 વાતો કરતા હતા. એ કે આપણા ગરધણીની હારામાં હારી ઘોડી છે ને હમણાં મરી જવાની છે, એને ઘોડી વેચી નાખી. એમ 2-5 વસ્તુ એવી વાતો પશુને સાંભળી ગયા, પશુ પક્ષીને બધું વેચતો જાય. એમાં એક દી 2 બકરીઓ વાતું કરતી હતી. એ કે આપણો ગરધણી નહીં કે હા, એ કે 15 દી મરી જવાનો. અન પીડા ઉપડી, હવે ક્યાં જાઉં? સાધુની પાસે પૂગી ગયો સીધો કે બાપુ બચાવી લ્યો. કે કાં? એ કે મારી બકરીઓ વાતું કરતી હતી, જે પેલા થયું એ બધું થયું જ છે, મેં વેચી નાખ્યા પણ ત્યાં મરી ગયા. તો કે બકરીઓ વાતું કરતી હતી 15 દીમાં હું મરી જઈશ. તો બાપુએ શું કીધું ખબર? બેચ દો.
બહુ મોટી વાત છે હો, સમજાય તો. એ કે બેચ દો કે अपने आप को कैसे बेच दूं, મારી જાતને કેમ હું વેચી હગું? કે તે ખુમારી વેચી નાખી, ખાનદાની વેચી નાખી, માણસતા વેચી નાખી, માનવતા વેચી નાખી, વેચવામાં શું બાકી રહ્યું છે? હે, બધુંય વેચી નાખ્યું છે, તો હવે તારે શું વેચવામાં બાકી રહ્યું છે? એની વાતો નથી, પણ જીવન જીવ્યા છે એની વાતો જગતના ચોકમાં રહીએ. મને કોકે પૂછેલું કે આ રામ મંદિર બન્યું એમાં તમારું શું કહેવાનું? મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ? એ તો હકીકત છે. હવે આ બરોબર. હવે બીજું, કાબુલમાં ખોજશો ને તો અમારા જ મંદિરોનો અવશેષ નિહેરશે, અને અયોધ્યામાં ખોજશો તો અમારી જ નિશાની નિહેરશે. એ તો હકીકત છે કે નહીં? જે હાથું છે. હું જો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અહીંયાથી જેટલું બોલું એ મારી જવાબદારી સાથે બોલું છું. અને મેં અમુક તર્કની વાત કરી હોય, બધી નહીં, તર્કની વાત કરી હોય, એના માટે કોર્ટમાં જવા માટે પણ હું તૈયાર છું. હું વિચારા વગર કોઈ દી અહીંથી બોલતો નથી, એ તમને કહી દઉં. પણ એક વાત કહી દઉં, નગરના નામ બદલવાની વાત આવે, રસ્તાના નામ બદલવાની વાત આવે, ગામના નામ બદલવાની વાત આવે, તો કોઈ પૂછે કે આ બરોબર છે, યોગ્ય છે? અને મારા આ એક જવાબ, સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે હિન્દુસ્તાનની કોઈ જ્ઞાતિ જાતિ નહીં, પણ વિશ્વમાં આખાને મારો આ વાત છે, મારી નો બધાને જવાબ છે મારો, કે આ વાત મૂકું છું, નિર્ણય તમે લઈજો જેને ખબર, પણ સાચી વાત તમને સમજાવું. કે એક ભાઈએ ગ્રાહ માટે, સત્તા માટે, લોભ લાલચ માટે થઈ હગા પોતાના 3 ભાઈઓને મારી નાખ્યા હોય. સાંભળજો, પુરાવા સાથે ઓથેન્ટિક વાત કરું છું. એક માણસે પોતાના હગા ભાઈને દિવાલમાં ચણાવીને માર્યા હોય, ભૂંડાએ માથા કાપીને માર્યા હોય, પોતાના હગા ભાઈને આ માથું કાપીને એની ભેટ જેલમાં પોતાના બાપને મોકલી હોય કે લે બુઢે એ ભેટ દેતા હું તેરે કો. બાપનું નામ દઉં, દીકરાનું નામ દઉં. હમણાં કોના નામના રોડ રસ્તા હોય એ વાત કરું છું. પોતાના મા બાપને જેલમાં પૂર્યા. મરવા ટાણેનો બાપ બોલ્યો છે શાહજહાં, સાંભળજો, ઔરંગઝેબનો બાપ, કે મુझे थोड़ा पानी पिला दे औरंगजेब, मैं मर रहा हूं, मैं जा रहा हूं, थोड़ा सा पानी पिला दे. બહુ વિનંતી કરીને કીધું કે નહીં, બુઢે કો કોઈ પાણી નહીં દેગા આપ. બરોબર. હવે મરવા ટાણે છેલ્લે ખબર પડી ગઈ શાહજહાંને કે હવે મને પાણી આ નહીં પીવડાવે, મારો દીકરો પીવા દે. તો એ મરતા મરતા શાહજહાં બોલ્યો, એ અહીંથી સાહિત્યકાર તરીકે કહું છું, ઓથેન્ટિક વાત કરું છું. શાહજહાંએ મરવા ટાણે એટલું કીધું કે હે ઔરંગઝેબ, તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે, તો જીવતા મા બાપને પાણી નથી પીવડાવતો ભલા માણસ. ફારસીમાં કવિતામાં શાહજહાં બોલ્યું, ઈ મેં કીધું છે. આમાં કોઈને વાંધો હોય તો પેલા શાહજહાંને પૂછે. એ તો હકીકત છે કે નહીં? હવે મારું કહેવાનું ઈ છે કે ઈ પોતાના 3 ભાઈઓને મારી નાખે, ગરા હાટું મા બાપને જેલમાં પૂરીને ભૂંડાએ મારે. એના નામના રોડ ને રસ્તા નગર હોય કે એક બાપના વચનને ખાતર કહી દે 14 વર્ષ વનવાસ ભોગવી લો, બાકી અયોધ્યાની ગાદી નો ખપે. બીજો કે હું હારે, ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી મારે અયોધ્યા ન જઈ, ચોથો કે એ બાજુ લમણો ન વાળું. એના નામના રોડ રસ્તા નગર હોય કે આના નામના નક્કી દુનિયા કરે. હું તો સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે આપની આગળ રજૂઆત કરું છું. થોડુંક અમારું વજનદાર સાહિત્ય ખરું, આમ ફોરું ફોરું તમને નહીં લાગે, પણ ઘેરે ગયા પછી વિચારજો તો ખબર પડશે કે અમે કંઈક સાચું હોનું લઈને આવ્યા છે, એ ગેરંટી આપું છું. પણ એની પહેલા એક આ ગીત. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
ભગવાન